કોંગ્રેસનું મિશન લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં ગાંધીનગરથી સીજે ચાવડા નિશ્ચિત મનાઈ રહ્યા છે। અમદાવાદ પૂર્વથી હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા વચ્ચે રેસ જામી છે। મહેસાણાની વાત કરીએ તો એજે પટેલ કે પછી રાજેશ પટેલને મળી શકે છે ટિકિટ। ભાવનગરથી જીતુ ઉપાધ્યાય, હિંમત કટારિયા છે રેસમાં। ખેડાથી કાળુસિંહ ડાભી અને બિમલ શાહ વચ્ચે ટક્કર જામી છે। તો અમરેલીથી જયની ઠુમ્મર કે પછી સુરેશ કોટડિયા કે જેવી કાકડિયા, સુરતથી ઘનશ્યામ લાખાણી તેમજ અશોક અઢેવાડા છે રેસમાં। સુરેન્દ્રનગરથી સોમા પટેલ, હરપાલસિંહ ચુડાસમાને મળી શકે છે ટિકિટ। તો સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોર, મહેન્દ્ર બારૈયા અને રાજેન્દ્ર કુંપાવત રેસમાં છે। જામનગરથી વિક્રમ માળ અને હેમંત ખવા રેસમાં। બનાસકાંઠાથી ગોવા રબારી, દિનેશ ગઢવી અને પરથી ભટોળમાંથી કોઈ એકની ટિકિટ મળી શકે છે। તો દાહોદમાંથી ચંદ્રિકાબેન અને પ્રભાબેન તાવિયાડ વચ્ચે ટક્કર જામી છે। તો એક તરફ 13 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ બાકીના કોંગ્રેસના ઉમેદવારો કોણ તે અંગે સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણય લેવાશે। આ તરફ સીઈસીની પણ એક બેઠક મળવા જઈ રહી છે। તે પહેલા બાકીના ઉમેદવારો કોંગ્રેસ કયા જાહેર કરી શકે છે તે સંભવિત ઉમેદવારોની યાદી આવી છે સામે। એક તરફ લોકસભા ચૂંટણીની ટિકિટ મેળવવા માટે તમામે તમામ ઉમેદવારો જે છે, નેતાઓ જે છે તે રેસમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ લાગી રહી છે। તો આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા પ્રણવ પટેલ ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ રહ્યા છે। પ્રણવ, સંભવિત નામો જે છે તે સામે આવી રહ્યા છે અને આ જ નામોમાંથી કોઈ એક નામ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે કોંગ્રેસ। એક તરફ સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ મળવા જઈ રહી છે। જાણવા માંગીશું કયા એ સંભવિત નામો છે જે લોકસભાની બાકી રહેલી જે બેઠકો છે તેના પરથી કોંગ્રેસ જાહેર કરી શકે છે। જણા ચોક્કસ માની શકાય કે આજે દિલ્હી ખાતે પ્રદેશના નેતાઓ જશે અને જે રીતે સ્ક્રીનિંગ કમિટીની બેઠક થશે તેની અંદર જે 13 નામો બાકી છે તેને લઈને કોંગ્રેસ પાર્ટી મંથન કરવાની છે। કોંગ્રેસ પાર્ટીએ જે લેસન કર્યું છે અને જે રીતે સર્વે કરવામાં આવ્યો છે તેને અનુસાર જ એક પેનલ તૈયાર કરવામાં આવ્યું છે। પેનલના ભાગરૂપે ન્યૂઝ 18ની આ સ્ક્રીન ઉપર આ તમામ પેનલના જે નામો છે તે દર્શાવવામાં આવ્યા છે। ચોક્કસ મનાય કે તમામ જગ્યાએ કોંગ્રેસના નેતાઓ વચ્ચે સીધી રેસ અહીં જોવા મળી રહી છે। કોંગ્રેસનું નેતૃત્વ આજે મંથન કરશે અને આજ અથવા આવતીકાલ સુધીની અંદર સીઈસીની બેઠક મળશે અને સીઈસીની બેઠકમાં આ નામો પર મહોર લાગશે। પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટીએ સર્વે કર્યો છે, જે રીતે નામો ઉમેરવામાં આવ્યા છે અને જે નામો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તે પ્રમાણે જોવા જઈએ તો અમરેલીની બેઠકમાં મહિલા ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર, જે વિરજી ઠુમ્મરના દીકરી છે તેનું નામ એડ કરવામાં આવ્યું છે। સાથે જ સુરેશનું નામ એડ કરાયું છે। આ બંને વચ્ચે સીધી અહીં ટક્કર જોવા મળી રહી છે। ઇન્ટરેસ્ટિંગ વાત એ અહીં બહાર આવી રહી છે કે જે બનાસકાંઠાની જે બેઠક છે, ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરીએ તો બનાસકાંઠામાં માલધારી સમાજને ટિકિટ પાર્ટી આપી શકે છે, પરંતુ સાથે એ પણ અટકળો ચાલી રહી છે અને એ પણ સમીકરણો બની રહ્યા છે કે પરથી ભટોળ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેને કોંગ્રેસ પાર્ટીમાં લાવવાની વિચારણા ચાલી રહી છે અને કોંગ્રેસ પાર્ટી કદાચ બનાસકાંઠાની બેઠક છે તેને આપી શકે છે। બીજી વાત કરીએ સાબરકાંઠાની બેઠક। સાબરકાંઠા બેઠકની અંદર ઠાકોરને ટિકિટ આપવાની વાત ચાલી રહી છે, ઠાકોર સમીકરણ બનાવવાની વાત થઈ રહી છે। તેમાં હવે નવી એન્ટ્રી પડી શકે છે અલ્પેશ ઠાકોરની। જે બેઠક ઉપર, પાટણની બેઠક ઉપર જે અલ્પેશ ઠાકોર દાવો કરી રહ્યા હતા અને આખરી ઘડીએ તેઓએ ના પાડી હતી અને તે રીતે જ કોંગ્રેસ પાર્ટીએ જગદીશ ઠાકોરનું ત્યાંથી નામ ડિક્લેર કર્યું છે। પરંતુ સાબરકાંઠા બેઠક ઉપરથી એ પણ માનવામાં આવી રહ્યું છે કે કદાચ અલ્પેશ ઠાકોર આડકતરી રીતે એન્ટ્રી મારી શકે છે, પરંતુ તેની સામે રાજેન્દ્ર ઠાકોર અને બીજા અન્ય જે મહેન્દ્રસિંહ બારિયા છે, આ બે નેતાઓ વચ્ચે સીધી રેસ ચાલી રહી છે। પરંતુ ત્રીજું નામ તેમાં એડ કરવામાં આવ્યું છે મધુસૂદન મિસ્ત્રી જે છે, જે જનરલ સેક્રેટરી છે કોંગ્રેસ પાર્ટીના, તેના ખાસ મનાતા એવા રાજેન્દ્ર કુંપાવતનું નામ અહીં ઉમેરવામાં આવ્યું છે। આમ 3 વ્યક્તિઓ વચ્ચે સીધી ટક્કર અહીં બેઠક ઉપર થઈ રહી છે। મહેસાણામાં પણ એ રીતે થઈ રહ્યું છે કે પટેલ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી ગોતી રહી છે। એજે પટેલ મોટું નામ ધરાવે છે કોંગ્રેસ પાર્ટીમાં, તેને ટિકિટ મળી શકે છે, પરંતુ તેની સાથે જ રાજેશ પટેલ, ડોક્ટર રાજેશ પટેલે પણ પોતાની દાવેદારી અહીં નોંધાવી છે। તે જણાય માની શકાય કે જે રીતે કોંગ્રેસ પાર્ટી આ વખતે જ્ઞાતીય સમીકરણોને ખાસ ફોકસ કર્યું છે, તેને જ લઈને જ સમીકરણો બનાવવામાં આવી રહ્યા છે, એક સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે, તેને એક બાદ એક કોંગ્રેસ પાર્ટી નામ જાહેર કરી રહી છે।
4 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, પરંતુ મનાઈ રહ્યું છે કે આજે અથવા આવતીકાલે, આજે 3 થી 4 નામો ડિક્લેર થઈ શકે છે અને આવતીકાલે CEC માં બીજા અન્ય નામો પર મોહર લાગી શકે છે. જોડાયેલા રાખવા માંગીશું. આપણી સાથે દિલ્હીથી रचना પણ જોડાઈ રહ્યા છે. તેમની સાથે आगे बात करिए तो रचना, स्क्रीनिंग कमेटी की बैठक आज कांग्रेस की ओर से होने जा रही है. जो बाकी बचे हुए उम्मीदवार हैं उनके नामों को लेकर आज कोई ऐलान किया जा सकता है. जानना चाहेंगे ये बैठक कब तक शुरू हो सकती है और कौन कौन होगा इसमें शामिल. देखिए, जिस तरीके से स्क्रीनिंग कमेटी की बैठक आज शाम 5 बजे होगी. आपको बता दें कि इसमें लोकसभा प्रभारी राजीव साटव मौजूद रहेंगे, इसके साथ परेश धनानी मौजूद रहेंगे, गुजरात कांग्रेस के अध्यक्ष अमित चावड़ा इसमें मौजूद रहेंगे और केसी वेणुगोपाल की अध्यक्षता में ये बैठक होगी. बताया जा रहा है कि करीबन 5 बजे ये बैठक शुरू होगी. जिस तरीके से अभी कुछ सीटें बाकी रह गई है उन नामों पर यहाँ पर मंथन किया जाएगा. इसके साथ ही किस तरीके से क्या रणनीति रहेगी ये भी रहेगा. जातीय समीकरण भी यहाँ पर बनते नजर आ रहे हैं. जो उम्मीदवारों को यहाँ पर तय किया जाएगा उनको किस आधार पर उतारना है, तो ये सारी रणनीति यहाँ पर तैयार होगी. 5 बजे ये बैठक शुरू होगी. इसके साथ ही जिस तरीके से सूत्रों के हवाले से खबर आ रही थी कि कांग्रेस के जो वरिष्ठ नेता है या जो कांग्रेस के लोग हैं वो चाहते हैं कि भरूच की सीट से अहमद पटेल चुनाव लड़े, तो उसको लेकर क्या कुछ होता है, क्या कुछ बात होती है, क्या चर्चा होती है, वो भी हो सकता है कि यहाँ विचार मंथन किया जाए. तो देखने वाली चीज होगी कि 5 बजे की स्क्रीनिंग बैठक में क्या कुछ निकलकर बाहर आता है. जी बिल्कुल रचना, धन्यवाद. तो एक तरफ स्क्रीनिंग कमिटीની બેઠક મળવા જઈ રહી છે. પ્રણવ, સ્ક્રીનિંગ કમિટીની બેઠક જે છે ત્યારબાદ જે નામો છે તેના પર નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવી શકે છે. જે પ્રમાણે આપણે જણાવ્યું કે 4 તારીખ જે છે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, તે પહેલા નામોની જાહેરાત કરી અને તમામ ઉમેદવારો પાસે ફોર્મ ભરાવા એ કોંગ્રેસ માટે ખૂબ જ ઉતાવળિયું હવે નિર્ણય લેવો જરૂરી બની ગયો છે. જણા ચોક્કસ એ માની શકાય જે રીતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 છે, હજુ કોંગ્રેસ પાર્ટી પોતાના 13 ઉમેદવારો જાહેર નથી કરી, કારણ કે કોકડું ગૂંચવાયું છે. બનાસકાંઠાની બેઠક હોય, સુરેન્દ્રનગરની બેઠક હોય, ત્યાં જે બેઠકો છે તેના ઉપર કોંગ્રેસ પાર્ટી હજુ મંથન કરી રહી છે. તેમાં પણ જે રીતે રચનાએ કહ્યું દિલ્હીથી કે ભરૂચની બેઠક બહુ ઇન્ટરેસ્ટિંગ બેઠક બની છે, કારણ કે ભરૂચની અંદર અહેમદ પટેલનું નામ એન્ટર થયું છે. વાત થઈ રહી છે કે જે રીતે પ્રદેશના પ્રભારીએ પણ ગઈકાલે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી ત્યારે કહ્યું હતું કે અહેમદ પટેલ ચૂંટણી લડી શકે છે તે ભરૂચની બેઠક ઉપરથી, પરંતુ હજી કોઈ સ્પષ્ટતા અહેમદ પટેલ તરફથી નથી થઈ, પરંતુ તેમાં નામ આવી રહ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠાની બેઠક છે, તેમાં અસમંજસની સ્થિતિ છે કોંગ્રેસ પાર્ટીને. સાથે જ સુરેન્દ્રનગરની બેઠક છે, તેમાં પણ અસમંજસની સ્થિતિ કોંગ્રેસ પાર્ટી માટે છે. આમ અમરેલીની બેઠક એવી બની છે કે જેમાં કોંગ્રેસના 3 દાવેદારો નોંધાવી છે. તેને લઈને કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહ્યું છે કે કયા વ્યક્તિને આગળ કરો, કયા વ્યક્તિનું નામ મૂકવું. પરંતુ ચોક્કસ ઝરણા એ માની શકાય કે કોંગ્રેસ પાર્ટીમાં ગૂંચવણ ઊભી છે. ગૂંચવણનું કોકડું જે છે તે ઉકેલવા માટે ખુદ અહેમદ પટેલ હવે મેદાનમાં ઉતર્યા છે. એમ પણ માનવામાં આવ્યું છે કે જ્યારે સ્ક્રીનિંગ કમિટીની બેઠક ભલે એની પહેલા અહેમદ પટેલના નિવાસ સ્થાને પ્રદેશના જે નેતાઓ છે તેઓની એક બેઠક થશે. એ પણ માનવામાં આવી રહ્યું છે, જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે કે જે લોકોએ દાવેદારી કરી છે એ તમામ ધારાસભ્યો અને નેતાઓ એક પછી એક દિલ્હીની દોડ લગાવી રહ્યા છે, દિલ્હી ખાતે જઈ રહ્યા છે અને પોતાની જે કહી શકાય દાવેદારી ત્યાં નોંધાવી રહ્યા છે. પરંતુ તેની સાથે એ પણ વાત આવી રહી છે કે જે અમરેલીની બેઠક છે સૌરાષ્ટ્રની અંદર, તેમાં પણ એક મુદ્દો ઊભો થયો છે કે 3 લોકોએ દાવેદારી નોંધાવી છે. એ જ રીતે સૌરાષ્ટ્રનું જે પ્રવેશ દ્વાર માનવામાં આવે છે સુરેન્દ્રનગરની બેઠક, સુરેન્દ્રનગર બેઠકની અંદર નવું નામ એડ થયું છે હરપાલસિંહ ચુડાસમા. સોમા પટેલ એ નિશ્ચિત માનવા હતા, પરંતુ જે રીતે હરપાલસિંહ ચુડાસમાનું નામ તેમાં ઉમેર્યા હતા, સોમા પટેલની જે દાવેદારી હતી તેમાં કંઈક ઢીલાસ દેખાઈ રહી છે, કારણ કે હરપાલસિંહ ચુડાસમા એડ કરવામાં છે. ક્ષત્રિય જ્ઞાતીય સમીકરણ ગોઠવવા માટે કોંગ્રેસ પાર્ટીએ આ નામ તેમાં એડ કર્યું છે. જોવાનું રહે છે હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ અપાઈ છે કે પછી સોમા પટેલને. તેની સાથે એક ત્રીજું નામ હતું ઋત્વિજ મકવાણા, જે ચોટીલાના ધારાસભ્ય છે, પરંતુ તેઓએ પોતાનું નામ વિડ્રો કરી દીધું છે. હજુ કોંગ્રેસ પાસે બીજી ચેલેન્જ એ પણ જોવા મળી રહી છે કે પેટા ચૂંટણીના નામો પણ કોંગ્રેસ પાર્ટી જાહેર નથી કરી શકી. એનું કારણ એ છે કે કોંગ્રેસ માની રહી છે કે જ્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર થશે ત્યારબાદ જ કોંગ્રેસ પાર્ટી પેટા ચૂંટણીના નામો જાહેર કરશે. પરંતુ હજુ પણ તેમાં તેઓને કસરત કરવી પડશે, તેને મંથન કરવું પડશે, અને એમાં પણ અનેક લોકોએ દાવેદારી નોંધાવી છે. તેને લઈને પણ કોંગ્રેસ પાર્ટી હાલ મૂંઝવણમાં છે અને તેને લઈને જ દિલ્હી ખાતે પ્રદેશના નેતાઓને વારે ઘડીએ દોડવું પડી રહ્યું છે, મિટિંગો કરવી પડી છે, બેઠકો કરવી પડી રહી છે, અને સાથે જ જે દાવેદારો છે તેઓને એક પછી એક દિલ્હી ખાતે બોલાવવા પડી રહ્યા છે. જી બિલકુલ પ્રણવ, આભાર. તો હવે જોવાનું રહેશે કે સ્ક્રીનિંગ કમિટીની આ બેઠક બાદ કોંગ્રેસ તરફથી શું નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને બાકી બચેલા જે ઉમેદવારો છે
તે ઉમેદવારોમાંથી આ સંભવિત નામોમાંથી કયા ઉમેદવારને આપવામાં આવે છે લોકસભાની ટિકિટ.